અકાઉન્ટ ઓપનિંગ પ્રોસેસ ક્યારેક ઓવરવેલ્મિંગ લાગી શકે છે. ડોક્યુમેન્ટ્સ, OTPs અને વેરિફિકેશન સ્ટેપ્સ બધું જ થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે છે, નહીં? આજે અમે તમને ફિનડોક એપ પર એક સેમ્પલ ઓનબોર્ડિંગ જર્ની બતાવીશું, જેથી તમે આઈડિયા મળે કે આઈડેન્ટિટી વેરિફિકેશન અને eKYC સ્ટેપ્સ કેવી રીતે કમ્પ્લીટ કરવામાં આવે છે. ચલો શરૂઆત કરીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સાથે એન્ડ લેટ્સ ગેટ યોર અકાઉન્ટ ઓનબોર્ડિંગ કમ્પ્લીટ. સૌથી પહેલો સ્ટેપ, અકાઉન્ટ ઓપન કરવા માટે એપ પર તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને જે OTP આવે તેને વેરીફાઈ કરી દો. મોબાઈલ વેરીફાઈ થયા પછી નેક્સ્ટ સ્ક્રીન પર ઈમેલ ID દાખલ કરો અથવા સાઇન ઇન વિથ ગૂગલ સિલેક્ટ કરો. ત્યાં પણ OTP મળશે. કન્ફર્મ કરીને નેક્સ્ટ સ્ટેપ પર મૂવ કરો. આ આઈડેન્ટિટી વેલિડેશનનો પહેલો તબક્કો છે. આગલો સ્ટેપ, સ્ક્રીન પર પેન દાખલ કરો અને ફિનડોકને ઓથોરાઇઝ કરો, જેથી પ્લેટફોર્મ તમારી eKYC ડિટેલ્સની ચકાસણી કરી શકે. પછી આધાર નંબર દાખલ કરો, કેપ્ચા સોલ્વ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતો OTP સબમિટ કરો. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે, ડિજીલોકર ઓથેન્ટિકેશન. ડોક્યુમેન્ટ્સ ડિજિટલી ફેચ થવા માટે તમને ડિજીલોકરનો 6 ડિજિટ પિન દાખલ કરવું પડશે. કન્સેન્ટ અલાઉ કરો અને નેક્સ્ટ પર મૂવ કરો. હવે એપ્લિકેશન રિસ્ક ડિસ્ક્લોઝર્સ દેખાશે. થોડો સમય લઈને વાંચો, સમજો અને ત્યારબાદ એક્સેપ્ટ કરો. અહીંથી તમારે ટ્રેડિંગ સેગમેન્ટ્સ પસંદ કરવા હોય છે. તમે ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ, SLB, ફ્યુચર્સ, ઓપ્શન્સ, કરન્સી અથવા કમોડિટીઝ જે પણ સ્યુટેબલ લાગે તે સિલેક્ટ કરી શકો છો. સેગમેન્ટ સિલેક્શન ફ્યુચર ટ્રેડિંગ પરમિશન્સ નક્કી કરે છે, તેથી ફક્ત જરૂરી અને સમજીને સેગમેન્ટ પસંદ કરો. હવે વારો આવે છે બેંક વેરિફિકેશનનો. તમારી પાસે બે ઓપ્શન હોય છે. ઓપ્શન 1, UPI વેરિફિકેશન. તમારું પ્રિફર્ડ UPI એપ સિલેક્ટ કરો. ₹1નો વેરિફિકેશન ડેબિટ દેખાશે, જે રિફંડ થઈ જાય છે. UPI ફાસ્ટ છે, કન્વીનિયન્ટ છે. ઓપ્શન 2, બેંક ડિટેલ્સ મેન્યુઅલી દાખલ કરવી. અકાઉન્ટ નંબર ભરો, કન્ફર્મ કરો, IFSC ઉમેરો. જો IFSC યાદ નહીં હોય તો બેંક અને બ્રાન્ચ દાખલ કરીને સરળતાથી ફેચ થઈ જાય છે. ડોન્ટ વરી, બંને મેથડ સિક્યોર છે. જે કમ્ફર્ટેબલ લાગે તે ચૂઝ કરો. આગલો સ્ટેપમાં ઇન્કમ પ્રૂફ એડ કરવાનું પડશે. અહીં તમને બે ઓપ્શન્સ મળે છે. તમે ઈચ્છો તો ઇન્કમ પ્રૂફ મેન્યુઅલી અપલોડ કરી શકો છો અથવા બેંક અકાઉન્ટ કનેક્ટ કરવાનો ઓપ્શન ચૂઝ કરી શકો છો. બેંક કનેક્ટ કરતા જ એક OTP આવે છે. OTP વેરીફાઈ કર્યા પછી તમે તમારું બેંક સિલેક્ટ કરી શકો છો. જ્યારે બેંક અકાઉન્ટ સક્સેસફુલી કનેક્ટ થઈ જાય ત્યારે તમે સીધું નેક્સ્ટ સ્ટેપ પર મૂવ કરી શકો છો. આગલો સ્ટેપમાં તમારે કેટલીક પર્સનલ ડિટેલ્સ દાખલ કરવી પડશે, જેમ કે ઇન્કમ કેટેગરી, જેન્ડર, મેરિટલ સ્ટેટસ અને ફાધર્સ નેમ. આ વિગતો મોટા ભાગ પેન પરથી પ્રી-ફિલ્ડ હોય છે, પણ જરૂરી હોય તો એડિટ પણ કરી શકો છો. એડ નોમિની અથવા સ્કીપ કરવાનો ઓપ્શન પણ દેખાય છે. આગલો સ્ટેપ છે સેલ્ફી વેરિફિકેશન. ફોન કેમેરા પરમિશન અલાઉ કરો. તમારું ફેસ સ્ક્રીનના સેન્ટર ફ્રેમમાં રાખો અને કેપ્ચર કરો. થોડી ધ્યાનમાં રાખવાની બાબતો. ફેસ ક્લિયર હોવું જોઈએ છે. માસ્ક, કેપ, ગ્લેર, શેડો અવોઇડ કરો. બેકગ્રાઉન્ડ ક્લીન હોવું જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ, સેલ્ફી લાઈવ હોવી જોઈએ. ગેલેરી ફોટો અથવા પ્રી ક્લિક્ડ ઇમેજ ઉપયોગ કરી શકાતું નથી. આ આઈડેન્ટિટી ઓથેન્ટિકેશનનો કોર સ્ટેપ છે, એટલે શોર્ટ, ક્લીન અને શાર્પ રાખો. સેલ્ફી કમ્પ્લીટ થયા પછી હવે ડિજિટલ સિગ્નેચર. તમે સ્ક્રીન પર ડિજિટલી સિગ્નેચર ડ્રો કરી શકો છો અથવા મેન્યુઅલી સાઇન કરી શકો છો. મેન્યુઅલ સિગ્નેચર કરાતી વખતે એક વાત યાદ રાખો, સિગ્નેચર ડોટેડ રેક્ટેંગલના અંદર જ હોવું જોઈએ. એક્સ્ટ્રા ડોટ્સ, સ્ક્રિબલ્સ અથવા આઉટસાઇડ સ્ટ્રોક્સ અવોઇડ કરો. સિગ્નેચર મેચ ફેલિયરથી એપ્લિકેશન ડીલે થઈ શકાય છે. ઓલમોસ્ટ ડન. ફાઇનલ સ્ટેપ છે આધાર બેઝડ e-સાઇન. વર્ચ્યુઅલ ID અથવા આધાર OTP દ્વારા e-સાઇન કમ્પ્લીટ કરો અને એપ્લિકેશન સબમિટ કરો. સ્ક્રીન પર તમને સ્ટેપ 1 અને સ્ટેપ 2 દેખાશે. સ્ટેપ 1 પર ક્લિક કરીને સાઇન નાઉ પર ક્લિક કરો, પછી આધાર નંબર દાખલ કરો અને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એક્સેપ્ટ કરીને ગેટ OTP પર ક્લિક કરો. OTP પર ક્લિક કર્યા પછી આધાર રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. આ OTP વેરીફાઈ કરો. આ જ પ્રોસેસ સ્ટેપ 2 માટે પણ એપ્લિકેબલ છે. આ પોઈન્ટ પછી ફિનડોકને બધા ડોક્યુમેન્ટ્સ મળી જાય છે. અકાઉન્ટ વેરીફાઈ થાય છે અને સામાન્ય રૂપથી ટ્રેડિંગ એક્સેસ એક્ટિવેટ થાય છે. બસ આટલું જ સિમ્પલ. એકવાર કામલી ફોલો કરીને જુઓ, આખી અકાઉન્ટ ઓનબોર્ડિંગ વિના હેલ્પના કમ્પ્લીટ થઈ જશે. જે કોઈ સ્ટેપ કન્ફ્યુઝિંગ લાગે તો કમેન્ટ કરીને પૂછો, અથવા જો અસિસ્ટન્સ જોઈએ તો અમારી સપોર્ટ ટીમ helpdesk@myfindoc.com પર ઉપલબ્ધ છે, અથવા 8062055000 પર કોલ કરો.
અને જો આ ગાઈડ હેલ્પફુલ લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, તેથી અમે બીજા બધા ઇન્વેસ્ટિંગ ટ્યુટોરિયલ્સ લાવી શકીએ જે તમને સ્માર્ટર ડિસિઝન્સ લેવામાં મદદ કરે. ત્યાં સુધી ફોલો FinDoc for more platform guides and financial awareness content. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.